સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંક, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે આપણા મહેમાન શિલ્પાબેન, અને એનું નામ છે આમળાનો મુરબ્બો. એટલે એકદમ હેલ્ધી પૌષ્ટિક વાનગી છે. તો ચાલો એમની પાસેથી જાણીએ એના ઇન્ગ્રેડિયન્ટ્સ, વાનગી પણ કઈ રીતે બનાવ્યા છે. તો પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો શિલ્પાબેન. આપણે એની માટે આમળા લેવાના છે. આમળાને આપણે 10 થી 15 મિનિટ સ્ટીમ કરી લેવાના છે. અને આખા આમળાનો મુરબ્બો પણ થાય, પણ આપણે પીસીસ કરીને લઈએ ને તો બગાડ ના થાય. તો આખું આમળું કોઈને ખાવું ના હોય તો આ તમે પીસ કરી લીધા છે ને. ખાંડ જોશે, ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. પછી થોડું મીઠું, થોડી હળદર અને તજ, લવિંગ અને એલચી છે એ જોશે. તો કરીએ શરૂઆત. પહેલાં ગેસ બંધ રાખવાનું છે અને આની અંદર મેં છે ને એક નાનકડો આદું નાખ્યું છે, એટલે એના કારણે સ્વાદ સરસ આવશે. ઓકે. તો હવે આમળા લઈ લેવાના છે. પહેલાં અત્યારે ગેસ બંધ રાખવાનો છે. મેં અહીંયા 250 આમળા લીધા છે, એની સામે 250 ખાંડ જોશે, કેમ કે આ ગળ્યો હોય. હવે આપણે થોડું મિક્સ કરી લઈશું, પછી ગેસ ચાલુ કરીએ. આપણે આમળા બાફેલા છે એટલે થોડું હળવે હાથે કરવાનું, નહીતર તૂટી જશે. આમાં ફુદીનો પણ એડ કરતા હોય છે, પણ મને એનો ટેસ્ટ નથી ગમતો. ઓકે. એટલે હું નથી નાખતી. બાકી આમાં આ સ્ટેજ ઉપર ફુદીનો પણ નાખવાનો. ઓકે. ચલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને આને હલાવતા જ રહેવાનું છે. એટલે એવું કહી શકાય શિલ્પાબેન, આમળાના મુરબ્બાથી આપણી સ્કિનની કેર તો થાય, સાથે સાથે હેર કેર પણ થાય. હા, બરાબર છે. અત્યારે તો લોકો આમળાનો જ્યુસ પીવા જતા. થોડું પાણી એડ કરશું આપણે, એટલે આપણી ચાસણી છે ને તે ચોંટવા ના માંડે. અડધો ગ્લાસ જેટલું કરશું. હા. આપણે આને ધીમા તાપે થવા દઈશું. તો આ ખાંડ ઓગળશે ને એમ એમના ચાસણી સરસ તૈયાર થશે. ધીરે ધીરે થોડું ધીમેથી જ ધીરે ધીરે ગેસ જ કરવાનું છે, કારણ કે આ આમળા આપણા ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે. એટલે બધું સુગર સિરપ અંદર ભળી જવું જોઈએ. ઓકે. એના કારણે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે ચાસણી પણ થવા લાગે છે. ખાંડ ઓગળશે એટલે ચાસણી થશે, પછી ધીરે આપણે એક તારની